નમસ્કાર તમામ મીડિયાના મિત્રોનું આજે આપણે કોન્ફરન્સમાં સ્વાગત છે। આજે આપણે વિસાવદરનું જે પેટા ચૂંટણી થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ દ્વારા કેવી ગડબડ કરવામાં આવી રહી છે અને કાયદાકીય રીતે જે કંઈ ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન હોય એનું પાલન કરવામાં આવી રહ્યું નથી તેના વિશે આજે વાત કરવાની છે। આજે તમે જોયું હશે કે મીડિયાના મિત્રોને ખબર હશે કે જ્યારે એફિડેવિટ એટલે ફોર્મ નંબર 26ની જે એફિડેવિટ છે એની અંદર 8.2 નંબરનો પેરા એ આખો જે ગવર્મેન્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રિસ્ક્રાઇબ એફિડેવિટ હોય એમાં એમને નથી કરેલું, પણ એમાંથી 8.2 નંબરનો આખો પેરા એમને ડિલીટ કરી દીધો છે અને પોતાની જાતે પોતાની એફિડેવિટ કરેલી છે। એ તમને ખબર જ હશે કે જે પબ્લિક ડોમેનમાં અવેલેબલ જ છે। એના વિરુદ્ધ અમે રિટર્નિંગ ઓફિસરને કમ્પ્લેન કરી હતી અને રિટર્નિંગ ઓફિસરે અમને જવાબ આપ્યો છે, પણ એ જવાબથી અમે સંતુષ્ટ નથી, એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ કરીએ છીએ અને કરી દીધી છે। એના સિવાય બીજું છે કે જે એફિડેવિટની અંદર ફોર્ચ્યુનર કાર જે બીજેપીના કેન્ડિડેટ કિરીટભાઈ પટેલની છે GJ18BG1602 એ એમને એફિડેવિટની અંદરથી છુપાવેલી છે, તો એ ખોટી એફિડેવિટ કરવી એ પણ ગુનો છે અને એનાથી પણ એમનું ફોર્મ રદ થઈ શકે છે। એટલા માટે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ફરિયાદ દાખલ કરેલી છે અને શક્ય હશે તો એમના વિરુદ્ધ અમે ક્રિમિનલ કમ્પ્લેન પણ આજકાલની અંદર વિસાવદર લોકલથી અમે દાખલ કરશું। એના સિવાય ત્રીજી મહત્વની વાત એ છે કે સરકારી સંપત્તિનો બેફામ ભારતીય જનતા પાર્ટી દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે કે જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે જોયું હશે કે એક ગાડીમાં સવાર થઈ અને રોડ શો કરતા હતા અને એમાં એ જે ગાડી છે એ ગવર્મેન્ટની ગાડી છે, તો ભારતીય જનતા પાર્ટી ગવર્મેન્ટની એટલે ગુજરાત સરકારની સંપત્તિનો દુરુપયોગ કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે ના કરી શકે એના વિરુદ્ધ પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર કમ્પ્લેન દાખલ કરેલી છે। અને મારે વિશેષ કરી અને વિસાવદરની જનતાને કહેવું છે કે તમે પોતાનો મત વેડફતા નહીં, કારણ કે જો આમનું નોમિનેશન રદ જ થવાનું છે અને જો માની લો કે કદાચ જીતવાના નથી પણ જો જીતી જાય તો પણ તમારા આપેલો મત છે વ્યર્થ જશે, કારણ કે ભવિષ્યમાં એમનું નોમિનેશન અથવા તો એ જીતીને આવશે તો એમની ડિસ્ક્વોલિફિકેશનની પ્રોસેસ થવાની છે। એટલે વિસાવદરની જનતાને વિનંતી છે કે તમે પોતાનો મત વેડફતા નહીં અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી અને તમારું અને તમારા વિધાનસભામાં મજબૂતાઈ રીતે કોઈ તમારો રિપ્રેઝેન્ટેટિવ આવે એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા વિનંતી છે। પ્रणवભાઈ, ફ્રી ફેર ઇલેક્શનની વાત ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે, એટલે કોઈ પણ ડર વગર ઇલેક્શન કમિશનમાં જે રહેલા જે અધિકારીઓ કર્મચારીઓ એ કામ કરે, તો તમને લાગે છે કે ભૂતકાળમાં વિપક્ષના જે કોઈ ઉમેદવારો હોય તેમના ફોર્મ રદ થયા પણ જોયા છે, પરંતુ સત્તાપક્ષના જ્યારે ઉમેદવાર આવી ભૂલો કરતા હોય, આટલી ગડબડો થતી હોય તો કાર્યવાહી નથી થઈ રહી જેવી હોવી જોઈએ, તમે શું માનો છો ઇલેક્શન કમિશનના આ દાવો? સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના દબાણમાં અને વશમાં આવીને કામ કરે છે। સરકારી કર્મચારી છેક નીચા લેવલનોથી માંડી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કમિશનર સુધી તમામ લોકો, કારણ કે રિપીટેડલી ઘણી બધી અમે એવી કમ્પ્લેન કરેલી છે, 2022માં પણ કરેલી છે, આ દિલ્હીના ઇલેક્શનમાં પણ કરેલી હતી, અત્યારે પણ અમે આ કરેલી છે, છતાં પણ રિટર્નિંગ ઓફિસરે બરાબર આનું ફોર્મ રદ જ થવું જોઈએ કિરીટભાઈ પટેલનું, છતાં પણ એમને ફોર્મ રદ ના કર્યું। હા, અમને એવી જાણવા પણ મળ્યું છે કે એમને એવું છે કે ના વાત તમારી સાચી છે, પણ હવે અમારે દબાણમાં છીએ, એટલે ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ દાદાગીરી સરકારી તંત્ર ઉપર ચાલે છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર ચાલે છે। રિસ્પોન્સ મળી રહ્યો છે ઇલેક્શન કમિશન તરફથી? તમે જે રજૂઆતો કરી છે એટલે ફરી જવાબ જે મળવો જોઈએ તમને? ના, અત્યાર સુધી તો અમારી કમ્પ્લેન એમને રિસીવ થઈ છે, એનું રિસીવનો મેલ આવેલો છે, પણ હજી સુધી એના ઉપર કંઈ એમને એક્શન લીધા છે અથવા તો અમને કંઈ રિપ્લાય સબમિટ કરાવ્યો નથી। માની લો કે ઇલેક્શન કમિશનમાંથી તમને ન્યાય નહીં મળે તો પછી આગામી દિવસોમાં હાઈકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટ તરફ જવાની તમારી તૈયારી? એટલે અમારી પાસે એક જ રેમેડી બચે છે કે હાઈકોર્ટની અંદર અમારે ઇલેક્શન પિટિશન ફાઇલ કરવી પડશે, અથવા તો ઇલેક્શન જો એમનું નોમિનેશન રદ ના થાય તો એના માટેની તજવીજ કરવી પડશે।